500 વર્ષનું ટેમ્પલ છે. 500 વર્ષ પહેલા એક ભરવાડ ઢોર ચાલતો હતો, એમાંથી એક ગાય જુદી પડી ગઈ. ગાય જુદી પડી એમાંથી માણસો ભેગા થયા, એટલે ભરવાડે જોયું મહાદેવ દૂધ પીએ છે કે કોઈ બીજા દૂધ પી જાય છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, આજે આપણે દર્શન કરીશું ઈશ્વરીય મહાદેવના અને જણાવીશ કે ઈશ્વરીય મહાદેવનું શિવાલય ક્યાં આવેલ છે. તો વિડીયોમાં વધ્યા રહેજો. મિત્રો, ઈશ્વરીય મહાદેવના લોકેશનની વાત કરીએ તો રાજકોટ જામનગર હાઈવે પર માધાપર ગામ પછી આવે છે ઈશ્વરીય મહાદેવ. રાજકોટથી અંદાજે 7-8 કિલોમીટર જેટલું થાય છે ઈશ્વરીય મહાદેવ. ચાલો દર્શન કરીએ મહાદેવના. થોડી સીડીઓ ચડ્યા બાદ આપણે પહોંચી ગયા છે ઈશ્વરીય મહાદેવના શિવાલય. અહીંયા વિશાળ પરિસર આવેલ છે, તમે અહીંયા દર્શન કરી બેસી શકો છો. ચાલો દર્શન કરીએ ઈશ્વરીય મહાદેવના. મિત્રો, દર્શન કરીએ ઈશ્વરીય મહાદેવના. મિત્રો, ઈશ્વરીય મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયેલ છે. મિત્રો, અહીંયા અન્ય ઘણા દેવી દેવતાના મંદિર આવેલ છે, તો આપણે અહીંયા પણ દર્શન કરીશું. દર્શન કરીશું પરશુરામ ભગવાનના. અહીંયા આવેલ છે રાધા કૃષ્ણનું મંદિર, તો આપણે દર્શન કરીશું રાધા કૃષ્ણનું. અહીંયા હનુમાનજીની સ્થાપના કરેલ છે, નાગ દેવતાની, ભૈરવ દાદાની, શીતળા માતાની. તો આપણે એમના પણ દર્શન કરી લઈએ. દર્શન કરી લઈએ કાળ ભૈરવ દાદા. દર્શન કરી લઈએ ગણપતિ બાપાના. મિત્રો, અહીંયા હવન કુંડ પણ આવેલ છે, તો આપણે એમના પણ દર્શન કરીશું. અહીંના મહંત પાસે આપણે થોડો ઇતિહાસ જાણવાની કોશિશ કરીશું. 500 વર્ષનું ટેમ્પલ છે. 500 વર્ષ પહેલા એક ભરવાડ ઢોર ચાલતો હતો, એમાંથી એક ગાય જુદી પડી ગઈ. ગાય જુદી પડી એમાંથી માણસો ભેગા થયા, એટલે ભરવાડે જોયું મહાદેવ દૂધ પીએ છે કે કોઈ બીજા દૂધ પી જાય છે. એટલે એમ કહ્યું, ભરવાડ ફરશેનો ઘા માર્યો. એટલે ભરવાડને નાગ બાપા આવીને પ્રાણ લઈ લીધા. પ્રાણ આવી ને ગામમાં બધાય ખબર પડી કે ઈશ્વરીય મહાદેવ પ્રગટ થયા. ભરવાડને નાગ બાપાએ પ્રાણ લઈ લીધા, અને ત્યાંથી પ્રચાર થવા માંડ્યો. આશા રાખું છું ઈશ્વરીય મહાદેવનો વિડીયો તમને ગમ્યો હશે. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી નવા વિડીયો આવે તો આપના સુધી પહોંચતા રહે અને માહિતી મળતી રહે. મિત્રો, આપણે દર્શન કરી લીધા છે મહાદેવના, દેવી દેવતાના. તો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આપ સૌને રાણાના રામ રામ.